નડિયાદમાં ભાજપના કાઉન્સિલર સંજય સચદેવ પર લાગ્યા ગંભીર આરોપ। સસ્તા અનાજની દુકાનમાં લાભાર્થીઓનું અનાજ સગેવગે કરવાનું કૌભાંડ। સંજયભાઈ સચદેવ વોર્ડ નંબર 3ના કાઉન્સિલરની સાથે સસ્તા અનાજના દુકાનના સંચાલકોને એસોસિએશન પ્રમુખ છે। સ્ટેટ પુરવઠા વિભાગે ગઈકાલે સાંજે દરોડો પાડી સમગ્ર કાળા બજારનો પર્દાફાશ કર્યો। ફિંગરપ્રિન્ટના આધારે સમગ્ર કાંડ આચરવામાં આવતું। દુકાનમાંથી ફિંગરપ્રિન્ટ ઇમેજીસ, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, લેપટોપ, મોબાઈલ સહિતની શંકાસ્પદ સામગ્રી મળી આવી। સસ્તા અનાજના દુકાનના સંચાલક અને કમ્પ્યુટર ઓપરેટર વિરુદ્ધ નડિયાદ ટાઉન પોલીસમાં મામલતદારે ફરિયાદ નોંધાવી। નડિયાદ નગરપાલિકાના વોર્ડ નંબર 3ના કાઉન્સિલર સંજયભાઈ સચદેવની દુકાને જિલ્લા પુરવઠા દ્વારા દરોડા કરવામાં આવ્યા। કહી શકાય આ સસ્તા અનાજની દુકાન છે। આ સંજય સચદેવ નામના જે કાઉન્સિલર છે તેમની દુકાન છે। ગઈકાલે જે પુરવઠા ડિપાર્ટમેન્ટ દ્વારા અહીં આગળ દરોડા કરવામાં આવ્યા, તેમાં ગેરરીતિ ઝડપાઈ। કહી શકાય કે જે રીતના આ જે દુકાન છે તે દુકાનમાં ખોટી ફિંગરપ્રિન્ટના આધારે જે સસ્તા અનાજનો જે જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક સગે વગે કરવામાં આવતો હોવાનો બાતમી મળી હતી, જેને લઈ પુરવઠા ડિપાર્ટમેન્ટે એક્શન લીધી છે। કહી શકાય કે દુકાનના માલિક સહિત જે દુકાનમાં કામ કરતા જે લોકો છે તેમને ટાઉન પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે અને હાલ તેમની ઉપર જે ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી છે। કહી શકાય કે જે રીતના વહીવટી તંત્ર દ્વારા આ જે સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક સસ્તા અનાજની દુકાનો જે ધરાવતા લોકો છે જે ગેરરીતિ કરતા હોય છે તેમાં ફફડાટ વ્યાપી ગયો છે। મહત્વની વાત કરવામાં આવે, કાઉન્સિલર જે ભાજપના છે તેમના દ્વારા જ આ જે જથ્થો છે તે સગે વગે કરવામાં આવતો હતો। એટલે માટે હવે સીધા સવાલો જે ભાજપ ઉપર ઉઠી રહ્યા છે કે જે રીતના ભાજપના જ કાઉન્સિલરો, ભાજપના જ માણસો જો આવી રીતે સસ્તા અનાજની જે ગરીબોની દુકાન, જે ગરીબોનું અનાજ છે તે ગરીબોનું અનાજ ક્યાંક ને ક્યાંક વેચી દેતા હોય તો ગરીબોની વાળે કોણ આવશે તેવા પ્રશ્નો અહીં આગળ ઉપસ્થિત થઈ રહ્યા છે। સાથે સાથે સસ્તા અનાજના જે માલિક અને કાઉન્સિલર છે તેની હાલ ટાઉન પોલીસ મથકે પૂછતાછ થઈ રહી છે। પૂછતાછ બાદ જ સમગ્ર મામલો છે, કેટલો જથ્થો અનાજનો હતો, અહીં આગળથી કેટલા સમયથી આ જે કારોબાર છે તે ચાલતો હતો તે પૂછતાછ બાદ જ બહાર આવશે। જલ્પેશ પટેલ, એબીપી અસ્મિતા, નડિયાદ। તો કૌભાંડ સામે આવ્યા બાદ સંજય સચદેવ સામે ભાજપની કાર્યવાહી। સંજય સચદેવને તમામ હોદ્દા પરથી ભાજપે સસ્પેન્ડ કર્યા। સંજય સચદેવનું કૌભાંડ સામે આવતા ભાજપે તેને સસ્પેન્ડ કર્યા।